તૂફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર નસવાડી વહેલી સવારથી નસવાડી વિસ્તારમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કરી છે। મુશળધાર વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના ભારે પ્રવાહના કારણે અશ્વિન નદીને બે કાંઠે વહેતી થઈ છે અને સમગ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ દરમિયાન અશ્વિન નદીના પટમાં આવેલા મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હોવાના ગંભીર ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં લાગી ગઈ છે। પૂજારીએ સુરક્ષિત બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। નદીના કિનારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે। તંત્ર દ્વારા લોકોએ નદી અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા તથા સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને વધુ અપડેટ માટે જોડાયેલા રહો। રિપોર્ટર રાહુલજી રવિન્દ્રસિંહ, સત્યની ઝડપ, जनता अवाज, तूफान एक्सप्रेस न्यूज़। मैं इंस्पेक्टर विजय विश्वकर्मा 6 एनडीआर बड़ौदा से। हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम पूरी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपने बोट और ओबीएम और लाइफ जैकेट इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया।